ભાઈ તમે જે હાલ સાંભળ્યું એ બિલકુલ સાચું છે। હાલ જે જેણે જેણે ઘૂઘરાવાળું ગીત ગાઈ રહ્યા છે એ છે આપણા જિગ્નેશભાઈ બારોટ અને તેમનો ભત્રીજો એટલે કે ભાઈ વર્ધનભાઈ બારોટ છે। હા મારા ભાઈઓ, જ્યારથી આ જેણે જેણે ઘૂઘરાવાળું ગીત આપણા ગુજરાતની અંદર આવ્યું છે ત્યારથી બસ આ ગુજરાતની અંદર એક જ ગીત વાગે છે ને બધાય કલાકારો પણ આ જેણે જેણે ઘૂઘરા ગાઈ રહ્યા છે। અને હજી સુધી તમે પણ જો આ જેણે જેણે ઘૂઘરાવાળું ગીત ના સાંભળ્યું હોય તો એકવાર સાંભળી લેજો, નહીતર તમે પણ પાછળથી પછતાશો ને એમ કહેશો કે અમારી પાસે આટલો બધો મોંઘો ફોન હતો છતાં પણ અમે આવું ગીત ના સાંભળી શક્યા। તો હાલો મારા કલેજાઓ, હવે સૌથી પહેલા આપણે આ ગીત સાંભળીએ છીએ જે આપણા જિગ્નેશભાઈ બારોટે અને તેમના ભત્રીજે એટલે કે ભાઈ વરદાનભાઈ બારોટે ગાયું છે। પરંતુ એના પહેલા આપણે દરેક વિડીયોની અંદર કહેતા હોઈએ છીએ કે મારા ભાઈઓ આપણી આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને આવા અને જોરદાર વિડીયો આપણી આ ચેનલ ઉપર સૌથી પહેલા મળતા રહેશે અને તમે હંમેશા માટે મોજમાં રહો। હવે મિત્રો તમને બધાને ખબર છે કે આપણા જિગ્નેશભાઈ બારોટનું આખા ગુજરાતની અંદર ચારે ખૂણાની અંદર ગુંજતું નામ છે અને આ જેણે જેણે ઘૂઘરાવાળું ગીતની અંદર કંઈક દમ હશે ત્યારે તેમને ગાયું હશે, કઈ એમને એમ તો નહીં ગાઈ નાખ્યું હોય। અને મિત્રો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર એટલો બધો વાયરલ થઈ રહ્યો છે કે વાત જ ના પૂછો। અને આ ગીત સાંભળીને તો પેલો ચેતન નામનો છોકરો પણ બોલી ઉઠ્યો છે કે વાહ ભાઈ વાહ, તમે શું ગીત ગાયું છે। અને આપણા ગુજરાતના અર્જુનભાઈ ઠાકોર પણ કહે છે કે વાહ જબરજસ્ત જોરદાર ગીત ગાયું જીગા ભાઈ તમે। તો હાલો મારા કાળજાના કટકાઓ, હવે સૌથી પહેલા તમે એકવાર આ ગીત સાંભળી લ્યો અને ખુશ થઈ જાઓ અને ખાસ એક કમેન્ટ કરજો કે આ જિગ્નેશભાઈ બારોટ અને વર્ધનભાઈ બારોટે આ ગીત કેવું ગાયું છે।